તો સાથે અમારી સાથે એનસીપીના ઉમેદવાર રેશમા પટેલ અમારી સાથે જોડાઈ ચૂકી છે। રેશમા, જે બાબત સામે આવી રહી છે આપને ખ્યાલ જ હશે કે અલ્પેશ ઠાકોરે આખરે કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું છે। શું લાગે છે કેવી અસર થશે આ બાબતથી? કોંગ્રેસને કેટલો મોટો ફટકો પડ્યો છે અને ભાજપને શું ફાયદો થશે? જો અહીંયા તો આખી ડિટેલમાં તો મને પણ એટલો બધો ખ્યાલ નથી, પરંતુ એટલી મને ખબર છે કે ભૂતકાળમાં પણ આવું ઘણું બધું થયેલું છે। ઘણા બધા કોંગ્રેસના નેતાઓએ રાજીનામા આપ્યા છે અને અહીંયા મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી એમએલએ પદ ઉપરથી નહીં, પરંતુ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે। એટલે બહુ સ્પષ્ટ રીતે આપણે અત્યારે તારણ ન કાઢી શકીએ, પણ ચોક્કસ રીતે કંઈક ને કંઈક ચોકઠા ગોઠવાયા હશે અને કઈ ને કઈ નારાજગી હશે પક્ષથી અને પક્ષ તરફથી કઈ ને કઈ અસંતોષ હશે। ટિકિટોને લઈને પણ ઘણી બધી વાર વાત બહાર આવેલી છે। તો પછી આમાં તો મતલબ એક જ રે કે અંદર ખાને શું રંધાયું હોય એ તો નીવડે બહાર આવે પછી જ ખબર પડે। એટલે સ્પષ્ટ રૂપમાં મારું એટલું કહેવાનું થાય છે અહીંયા કે કંઈક ને કંઈક એવું તો રંધાયું છે જે હજી બહાર આવતા વાર લાગશે। બિલકુલ રેશમા, આ પહેલા લલિતભાઈ સાથે પણ અમારી વાત થઈ। લલિતભાઈએ પણ આક્ષેપ કર્યો છે કે ભાજપ સાથે કોઈ પ્રકારનું સેટલમેન્ટ થઈ રહ્યું હતું ઘણા સમયથી, પરંતુ સેટલમેન્ટમાં વાર લાગી ત્યારે આખરે તેમણે રાજીનામું ધરી દીધું છે। શું આપને લાગી રહ્યું છે? હા જી, ચોક્કસ એવું જ મેં તમને જે રીતે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી પણ ગુજરાતમાં પોતાની હાડ ભારી ગઈ છે। આ તો કમનસીબે કે કોંગ્રેસ અને એનસીપી નું ગઠબંધન ન થયું, બાકી ભારતીય જનતા પાર્ટીને સૌથી મોટો ફટકો પડે એમ હતું। પણ અહીંયા ક્યાંક ને ક્યાંક મને કોંગ્રેસને પણ કહેવાનું મન થાય છે કે તમે લોકો ઈચ્છો છો કે ભારતીય જનતા પાર્ટી હારે, ભયંકર રીતે હારે, તો શા માટે ગઠબંધન નથી કરતા? તમને ગઠબંધન કરવામાં પ્રોબ્લેમ શું છે? સક્ષમ ઉમેદવારો સામે હોય છે તો પણ નથી કરતા। એટલે આવું બધું ઘણી બધી વાર એ લોકોના નિર્ણયોને લઈને ક્યારેક સવાલ ઉઠે છે કે આવા જ નિર્ણયો ક્યાંક ને ક્યાંક પક્ષમાં લેવાશે તો સામે ભારતીય જનતા પાર્ટી આવી રીતે પોતાના એમના જ પક્ષના નેતાઓને ખેંચતી રહેશે અને કોંગ્રેસ એકદમ ધીમે ધીમે નબળી પડતી જશે, એવું મારું સ્પષ્ટ માનવું છે। ને ભારતીય જનતા પાર્ટીની કૂટનીતિઓ તો પૂરા ગુજરાત જાણે છે। ભારતીય જનતા પાર્ટી હંમેશા સમાજ જોડે, જનતા જોડે અને દરેક પક્ષો જોડે દ્રોહ કરવાના પ્રયાસ કર્યા છે અને એના જ ભાગરૂપે આ બધું અત્યારે જે પણ આપણે કોકડું ગૂંચવાયેલું છે એ ગૂંચવાયેલું છે ને બહુ જલ્દી એની સ્પષ્ટતા પણ બહાર આવી જશે। બિલકુલ રેશમા, સમગ્ર વિગત આપે જે વાત જણાવી તે બદલ આપનો આભાર।